नमस्कार, रिकवरी न्यूज़ इंडिया में आप सबका स्वागत है और मैं हूं आपके साथ निशाबा परमार। गुजरात वडोदरा में लगातार हो रहे भारी बारिश के चलते शहर के कई इलाकों में जनजीवन प्रभावित हुआ है। ऐसे कठिन समय में भव्य एजुकेशन चैरिटेबल ट्रस्ट, तहलीका हेल्थ एवं चैरिटेबल ट्रस्ट, संभव चैरिटेबल ट्रस्ट ने संयुक्त रूप से राहत कार्यों चलाते हुए जरूरतमंद परिवार तक ताज़ा भोजन, फ्रूट पैकेज और कपड़े पहुंचाए। विशेष रूप से वडोदरा के तहसीली क्षेत्र में राहत सामग्री का वितरण किया गया। ट्रस्ट की प्रतिनिधियों ने कहा कि प्राकृतिक आपदा के समय मानव सेवा ही सबसे बड़ा धर्म है और ये सेवा कार्यों आगे भी लगातार जारी रहेगा। ऐसे समाचार को देखने के लिए हमारे न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। धन्यवाद। વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં જે 4 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેના અનુસંધાનમાં અમારા ટ્રસ્ટના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાનો, લોકોની પરિસ્થિતિ જાણવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ અને આજ રોજ અમે તરસાલી વિસ્તારના સ્લમ વિસ્તારમાં જઈને લોકોને કપડાં પૂરા પાડ્યા છે અને અમારી સાથે જે જોડાયેલા ટ્રસ્ટો છે એ ટ્રસ્ટના માધ્યમથી અમે આ લોકો સુધી પહોંચીને તેમને જમવાનું ફૂડ પેકેટ પૂરા પાડ્યા છે, જેમાં અમારી સાથે છે તરલીકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સંભવ હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભવ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે। વડોદરામાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે અથવા લોકોને જે એમના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એમને પૂરતા પ્રમાણમાં ખાવાનું મળી રહ્યું નથી અને લોકોને બહાર નીકળવાની પણ જે તકલીફ પડી રહી છે તેને લઈને અમે લોકો આ ટ્રસ્ટના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાનો, લોકોને મદદરૂપ થવાનો એક પ્રયાસ કરી રહ્યા છે। મેઘરાજાની જે સવારી આવી પહોંચી છે, જો કે વર્ષા ઋતુમાં વરસાદની કારણે વરસાદ હોવાને કારણે આ 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે મુશ્કેલી સર્જાઈ રહી છે તેને માટે અમે લોકોને મદદરૂપ થવાનો એક સારો એવો પ્રયાસ કરી રહ્યા છીએ।